નમસ્કાર મિત્રો, હું મારા અચાનક વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ગઈકાલે ધોરણ 6ના સામાજિક જ્ઞાનના પ્રકરણ 1 ચાલુ ઇતિહાસ જાણીએ. આપણે સરસ આપણે 50 પ્રશ્નોનું વૈકલ્પિક પ્રશ્નો સાથેના જવાબ આપણે મેળવ્યા હતા અને સમજ્યા પણ હતા. તો આજે આપણે ધોરણ 6ના સામાજિક જ્ઞાન અને પ્રકરણ 2 આદિમાનવની સ્થાયી જીવનની સફર વિશે અને એના 25 વૈકલ્પિક પ્રશ્નોનું આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે એના ઓપ્શન વૈકલ્પિક પ્રશ્નો વૈકલ્પિક જવાબ આપેલા છે, તો એ પ્રશ્નોના જવાબનો આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચલો મિત્રો, તમે બધા મજામાં છો તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો, પ્રશ્ન નંબર 1 છે, આદિમાનવ કેવું જીવન જીવતો હતો? આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો અને ઓપ્શન આપેલું છે ભટકતું જીવન. બરાબર છે. તો મિત્રો આગળ બીજા પ્રશ્ન પ્રયાણ કરીએ. બીજો પ્રશ્ન છે કે આદિમાનવ કયા નામે ઓળખાતા હતા? શિકારી અને સંગ્રહખોર, ખેડૂતો વેપારી, કારીગર અને શિલ્પી, પશુપાલક વેપારી. તો સાચો જવાબ છે શિકારી અને સંગ્રહખોર. આદિમાનવ કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા? તો પથ્થર અને લાકડાનો ઉપયોગ કરતા હતા. પથ્થરના ટેકનોલોજીને કારણે આ યુગને કયા યુગ તરીકે ઓળખવામાં છે? તો ઓપ્શન અ છે તામ્રયુગ, બ પાષાણ યુગ, ક લોહી યુગ અને ડ કાંસ્ય યુગ. તો આ સાચો જવાબ આવશે પાષાણ યુગ. ભારતમાં પાષાણ યુગની કઈ સાઇટમાં રાખના અવશેષો મળી આવ્યા છે? તો અ છે ભીમબેટકા, બ કુર્નુની ગુફાઓ, ત્યાં ત્રીજું છે હિનામગાંવ, તે ચોથું છે ડ મહેરગઢ. તો આનો સાચો જવાબ આવશે કુર્નુની ગુફાઓ. આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્રો. ભારતમાં આદિમાનવના વસવાટનું સ્થળ ઉત્તમ સ્થળ મધ્યપ્રદેશમાં કયું હતું? તો ભીમબેટકા. પહેલો ઓપ્શન આપેલું છે ભીમબેટકા. આજે લાગણત છે, મહેરગઢ છે અને કુસુંગી, પણ આનો સાચો જવાબ આવશે ભીમબેટકા. આદિમાનવો ગુફામાં ચિત્રો કયા પદાર્થોથી બનાવતા હતા? એ જળરંગ, બ છે પ્રાકૃતિક રંગો અને કુદરતી વિસ્તાર, ક ઓઇલ પેન્ટ અને ડ પ્લાસ્ટિક કલર. પોતાનો સાચો જવાબ છે પ્રાકૃતિક રંગો અને કુદરતી વિસ્તારથી એ લોકો ગુફાઓમાં ચિત્રો બનાવતા હતા. આદિમાનવ કઈ શોધથી જીવનશૈલીમાં મોટું પરિવર્તન લાવ્યા? ચક્રની શોધ, આગળ અગ્નિની શોધ, કાગળની શોધ કે પૈયાની શોધ? તો સાચો જવાબ આવશે બ આગળ અગ્નિની શોધ. આદિમાનવ સૌપ્રથમ કયા પ્રાણીને પાળતું બનાવ્યું હતું? ગાય, ઘોડો, કૂતરો કે હાથી? તો સાચો જવાબ આવશે કૂતરો. પ્રશ્ન નંબર 10, પશુપાલનની શરૂઆત આદિમાનવ ક્યારે કરી હતી? જીવન દરમિયાન સ્થાયી જીવનની શરૂઆત સાથે, નગર જીવનમાં કે ઉદ્યોગોની સ્થાપના વખતે? તો સાચો જવાબ આવશે સ્થાયી જીવનની શરૂઆત સાથે. પ્રશ્ન નંબર 11, અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શું બનાવતા હતા? તો આનો સાચો જવાબ છે માટીના મોટા ઘડા અને માટલા. પ્રશ્ન નંબર 12, ગુજરાતનું પાષાણ યુગ અને પાષાણ યુગનું માનવ વસવાટનું સ્થળ લાગણત કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, બ મહેસાણા, ક ગાંધીનગર, ડ સુરત. સાચો જવાબ છે બ મહેસાણા. કચ્છમાંથી પાષાણ યુગનું કયું સ્થળ મળી આવે છે? પાલનપુર, ધોલાવીરા, સુજકોઈ કે લોથલ? સાચો જવાબ આવશે સુજકોઈ. મહેરગઢ કઈ નદીના કિનારે આવેલું સ્થળ છે? સિંધુ નદી, બોલન નદી, રાવી નદી કે ઘગ્ગર નદી? તો સાચું નામ છે બોલન નદી. મહેરગઢમાં કયા પ્રાણીના અવશેષો સૌથી મળી આવ્યા છે? ઘોડા અને ઊંટ, મેઢા અને બકરા, હાથી અને વાઘ, સિંહ અને દીપડો કે? સાચો જવાબ છે મેઢા અને બકરા. પછી મહેરગઢમાં લોકો કયા પ્રકારના ઘરોમાં રહેતા? લંબચોરસ કે ચોરસ ઘરો, ગોળાકાર ઝૂંપડા, કાચના બંગલા, પથ્થરની ગુફાઓ? લંબચોરસ કે ચોરસ ઘરોમાં રહેતા હતા. પ્રશ્ન નંબર 17, મહેરગઢમાંથી મળેલા પુરાતત્વ અવશેષોમાં મૃતકની કઈ દફનાવવામાં આવતા? અગ્નિ સંસ્કાર કરાતા, સાથે સાથે બકરી કે પ્રાણીને પણ દફનાવવામાં આવતા, નદીમાં વહાવી દેવામાં આવતા કે ખુલ્લામાં મૂકી દેવાતા? આનો સાચો જવાબ છે સાથે સાથે બકરી કે પ્રાણીને પણ દફનાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રમાં આવેલું કયું સ્થળ અશ્મીઓના ગ્રામીણ વસાહતમાં જાણ્યું છે? તો ઇનામગાંવ, બ ભીમબેટકા, ક હુસંગી, ડ મેરગાંવ. સાચો જવાબ છે ઇનામગાંવ. આદિમાનવ પથ્થર ઘસીને શું ઉત્પન્ન કરતા હતા? પાણી, અગ્નિ, વિદ્યુત કે અવાજ? તો સાચો જવાબ આવશે મિત્રો અગ્નિ. કયા હથિયારથી આદિમાનવ ચામડા સાફ કરતા અને ચીરતા હતા? ચીન પથ્થર તીક્ષ્ણ ફ્લેક,
લોખંડની તલવાર, સ્ટીલના ચપ્પુ, લાકડાની લાઠી. આનો સાચો જવાબ છે છીણી અને પથ્થરના તીક્ષ્ણ પેકથી એ લોકો ચામડા સાફ કરતા હતા, ચીરતા હતા. ખેતીની શરૂઆત થવાથી આદિમાનવના જીવનમાં શું આવ્યું? ઓપ્શન એ અસ્થિરતા, બ સ્થાયીપણું, ક મુસાફરી, લડાઈઓ. તો આનો સાચો જવાબ છે મિત્રો બ સ્થાયીપણું. આદિમાનવે સૌપ્રથમ કયા અનાજની ખેતીની શરૂઆત કરી હતી? ઘઉં અને જવ, ચોખા અને બાજરી, મકાઈ અને જુવાર, શેરડી અને કપાસ. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઘઉં અને જવ. દક્ષિણ ભારતમાં આવેલું હુસંગી પુરાતત્વ સ્થળ કયા યુગનું છે? પુરાણ પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, લોહ યુગ કે આધુનિક યુગ? તો આનો સાચો જવાબ આવશે મિત્ર પુરા પાષાણ યુગ. આદિમાનવની ગુફા દિવાલો પર શાના ચિત્રો દોરતો હતો? તો આનો વાહનો, કાર, પક્ષીઓ, હરણ અને અન્ય જંગલી પ્રાણીઓ, આકાશ અને તારા, મકાન અને ઘરનો. સાચો જવાબ આવશે બ પક્ષીઓ, હરણો અને જંગલી પ્રાણીઓને એ લોકો ચિત્રો દોરતા હતા. પ્રશ્ન નંબર છેલ્લો. સ્થાયી જીવન શરૂઆત થવાથી આદિમાનવ કઈ કળા વિકસાવી? ચિત્રકર અને વાસણ બનાવવાની કીડા, સંગીત અને નૃત્ય, શિલ્પકાર અને ધાતુકર્મ અને ડ વેપાર અને ઉદ્યોગનો. સાચો જવાબ છે ચિત્રકર અને વાસણ બનાવવાની કળા. તો મિત્રો આજના ચેપ્ટર આદિમાનવ સ્થાયી જીવન સાથેની સફર. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમને ગમ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર તમારી કોમેન્ટ આપશો. તો અને આના પછી આપણે આગળનું ચેપ્ટર નંબર 3 એનો અભ્યાસ કરીશું. અને આગળનું ચેપ્ટર નંબર 3 જે છે એ પ્રાચીન નગરો અને ગ્રંથો છે. તો એને આપણે આવતીકાલે આના પ્રશ્નોના જવાબ જોઈશું અને અભ્યાસ કરીશું. તો આવજો મિત્રો. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ.